નમસ્કાર. એક ગુજરાતની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ભાવનગરનો છે એવું કહેવામાં આવે છે. અને એપીજે અબ્દુલ કલામના નામની એક સ્કૂલ છે ભાવનગરની અંદર. એક 15મી ઓગસ્ટના દિવસે એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેની અંદર એક કહીએ ને આપણે કે કૃતિ જે કહેવાય, એ કૃતિની અંદર હિન્દુ અને મુસલમાનના ભેદભાવો કંઈક દેખાડવામાં આવ્યા છે. અને વાત છે કે શું આ ખરેખર ખરેખર વ્યાજબી વાત છે? તમે ક્યાં હદ સુધી ઝેર છોકરાઓના મગજની અંદર તમે શું કહેવાય ઇન્જેક્ટ કરશો? આ હદ સુધીને હલકી રાજકારણ. તમે બાળકોને એવું સાબિત કરવા માંગો છો કે બધા મુસલમાનો આતંકવાદી છે એમ? જો આગળ હું તમને આ વિડીયો દેખાડું છું. जम्मू कश्मीर में 2020 के पुलवामा अटैक में सबसे बड़ा आतंकी हमला हुआ है। जंगलगांव की दहशत गैंग ने आतंकियों के छब्बीस लोगों को गोली से मारा। તમે જોયો આ વિડીયો? આ ભાજપ સરકારની નિમ્ન કક્ષાની રાજકારણ. બહુ દુઃખ થાય છે એમ કે ખરેખર આ ગુજરાત નથી, આ હિન્દુસ્તાન નથી કે તમે બાળકોને સ્કૂલમાં જ સીધા ઝેર રોકાવો છો, મગજમાં ઝેર ભરો છો. તમે હિન્દુસ્તાનને ક્યાં પાટે લઈ જવા માંગો છો? ભારતીય જનતા પાર્ટી કાંઈક શરમ કરે ને કાંઈક પાછા પગલાં લે તો સારું છે. બાકી ખરેખર બસ છે હવે. આનાથી વિશેષ મારી પાસે કોઈ શબ્દો નથી. આ હિન્દુસ્તાનને વેચી મારશે. માફ કરી દેજો મારા ભાઈઓ મિત્રો, માફ કરી દેજો. આ સરકાર નથી હિન્દુની કે નથી મુસલમાનની. આ પોતાના જે કહેવાય ને ઝેર રોકવાવાળી વિચારધારા જે છે ને એ લોકોની, એની જ સરકાર છે. આ દેશને વેચી મારશે ભાઈ, દેશને વેચી મારશે, દેશને વેચી મારશે. ઇનકલાબ જિંદાબાદ, ભારત માતા કી જય.